જરૂર તમારે લખડા ભાગશું જગતદાર સવાર શેરી ખીરા લાડુ લેતા જજો જડ જમનાની ગાડી લેતા જજો પ્રભુને જમાડી પછી તમે જમજો પ્રભુના ચરણ ઉખાડી પછી તમે સનાવટ લેજો અરે રાજા અકબર શંકરે કોઈના ઘરે અવતાર ધારણ કર્યો નથી નરસિંહ તમે આવ્યા તે હારું છે પ્રભુ એમને ભક્તિ કરવા બેહવા દીધા હતા તો હાજરે હુકમ બોલાવવાની આયા તો આવો કોણ કોના આવે હવે મૂંડકા લાગ્યા મૂંડકા કેમ લગડાવાનો મારે તો ઘણું સીધું હાલવું પણ રોંગ સાઈડ જ છે એ બધું ઠીક છે હા એ બધું તો ઠીક છે તમને યજ્ઞ ભક્તિ કરવા બેહવા દીધા હતા તો 100 જણા હુકમ બોલાવવા જોઈએ જેમ લાગ્યા આમ અમને પગાવ્યા અમે હું બટેટાના પાર્સલ સહી ગુરુ મહારાજ આ વાજબી છે તમારું આ વાત હવે દિલ્હી સુધી જાય મારી વાત તમે આ વાત જૂનાગઢ સુધી જાય પણ મારી વાત તો તમે સાંભળો હા બોલો ઈ કોઈ મારા હગા નથી કેમ તમારા માણસો નતા નહીં મારા માણસો નથી નહીં એ પરબારા ઘોનારી નું ગયા એટલે હું તમને પૂછું તમે હતા કે અહીં પેલા કયો હું તો લોકેશન જોતો હતો શેનો ક્યાંથી નજીક પડે રૂમ ભલે મને કઈ બીવાનું હોય બીવું ન પણ સેફટી રાખવી પડે પછી તમને ન ખબર હોય અટાણે ન દેખાય પછી સવારે કળે કઈ વાત નહીં મારી વાત સાંભળો તું ક્યાં ભાઈ તોતડીના પેટના ડીઝલ ના દીકરા ખબર ન પડે તો મંદિરમાં ઓછીતાનો હુમલો થાય અને ગુરુજીની સેફટી ન રાખવી પડે મંદિર કરતા ડીઝલ મોંઘું આવે મંદિરનો દીકરો થાય આ બોલો ભક્તરા ગુરુ મહારાજ હા મારી વાત સાંભળો હા બોલો શિવશંકર ભોળાનાથે મને સપના રૂપે દર્શન દીધા હા ભોળાનાથે તો હાથ જોડી સપના દીધા સપના નહીં સપના હા તો હું સપનામાં કીધું સપનામાં કીધું કે રાજા આશ્રમમાં તમે દ્વારકા જાઓ ત્યાં કામ વગરનું હું કામ થવું જોઈએ પૂરી મારી વાત સાંભળો હા દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે બાપુ આ સપનાની વાત છે સપનાની વાત છે આ તો વાંધો નહીં દ્વારકા મળીશું છે કોઈ તમારા હગાનિયા અરે રાજા કેટલા હેન્ડલગીરી મશીનગીરી ફૂટબોલગીરી 18 વાયર બધા અહીંયા લાગે હા 18 વાયર બોલો એકે નોકા થાતા જ નથી જી નહીં કઈ વાંધો નહીં એક કામ કરો તમારે મને ફોન નંબર દો ફોન નંબર લખો બોલો 99 મોડું ઉઠાણું 99 આ કેનો નંબર છે આ મારો પર્સનલી આમાં ફોન લાગે આ થોડીક વાર લાગે પણ ફોન લાગે ગાડી કેવો વાપરો લુકેશ કંપની બહુ હારી કઈ વાંધો નહીં દ્વારકા મળશું ઘણી કિંમ છે હે આવો ફ્રી વાપરવા મળે તો મુલાકાત કરી લીધો સર આવો એક દી આપણે અખેડે એમ આવો કઈ વાંધો અરે તો શ્યામા જવાનું છે તાર બાપ પ્લેન લઈને આવે શ્યામા જવાનું છે ને હાલે ને અક્તરાજ વેલા મોડું થાય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પડ્યા છે એમાં હું કમે આવવું પડે ટ્રેનમાં અમારે ફાયદો પડે શેનો કારણ કે અમે ટિકિટ નથી કાપતા અને એ લોકો ડબ્બો નથી કાપતા તો મોટો ફાયદો બરાબર આવજો એકલા આવજો હા એકલા જઈશું અને મિત્રો ટૂંક સમયમાં અહીંયા રામાપીરનો જન્મ થશે જબરજસ્ત યજ્ઞ પરસો બતાવવામાં આવશે તો બધાય ભાવિક ભક્તોને એકદાન રામદેવજી મહારાજની જય બોલવાની છે મારા બાપા તમારા મારા માટે સવારે કોનાનો સૂરજ ઉગે એ રીતની બોલે રામદેવજી મહારાજની હું કહું એવી જય નહીં આ તો 12 બીજનો ધણી છે આંધળાને આંખો આપે કોઠિયાને કોટ મટાડે અને વાંજિયાની ઘેર પારણા બંધાવે ભાવથી ને હૃદયથી જય બોલાઈ જાય તો રવાડે પાપ હોય ભળીને ભસ્મ થઈ જાય અને ઈ પાપ ભયા જાય 110% વાત હાસી પણ ઈ પાપ ક્યાં જાય આજકાલ જય નો બોલે ક્યાં જાય અને આજ જો તમારી જય નો સાંભળે તો મારો બાપડો કેદી સાંભળે આ ડાંગર પરિવારે એટલો બધો ખર્ચ કરી અને અમને રમવા માટે બોલાવ્યા તો તમે હું મારો બાપડો ભાવથી જય નો બોલી શકી બે હાથ ઊંચા રાખીને જય બોલવાનું છે હાથ ઊંચા રાખવાનું એટલે કહું કે તમારે મારે સવારે યોગા ન કરવા પડે યોગા નો બતાવે ને ટીવીમાં સવાર સદર્યો છોડો આગળ બેઠો ને આમ યાદ આવતા હોય તો બધા બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો બધા મારો બાપડો આઈ મેરા વાળા ભાઈ બધાના સિંગ લઈ લીજો કોઈ બાકી ન રહી જાય જેના હાથમાં લગવા હશે મહારાજની બોલે અમદાવાદ સેવા પાણી ભાઈ અમુક ને ભેં થઈ એવા કાશી
અરે સ્વામિનારાયણ, તમે ઘણા દિવસથી તપસ્યા કરવા ગયા હતા અને તપસ્યાથી પરત ફરતા તમારા મુખ આટલી પ્રસન્નતામાં છે તો સગડી વાત કરો મારા નાથ. હા રાણી, કાશી વિશ્વનાથના શરણે ગયા હતા પણ ભગવાન ભોળિયો નાથ તો બહુ દયાળુ છે. સપના રૂપી આવી આજ અમને દર્શન દીધા. સપનામાં કીધું કે રાજન તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારી મનોકામના પૂર્ણ કરશે. પણ જાતા જાતા સવાસર કિના લાડુ લેજો, જોડે જમનાને જાળી લેજો. ભગવાનને જમાડે પછી જમજો, ભગવાનને ચરણ પખાડી શરણામત લેજો. આવું સપનામાં કીધું એટલા માટે સવાસર કિના લાડુ જોડે જમનાને જાળી મને ભરી આપો રાણી. ભલે સ્વામિનારાયણ, તમે થોડી વાર આરામ કરો, ત્યાં પ્રભુ માટે પ્રસાદ બનાવી આપો. ભલે સદી. પ્રભુને જમાડી પ્રસાદ લેજો, જાળી જમવાની જાળી આપી છે. પ્રભુના બાહુલ્ય પખાડી ચરણામૃત લેજો અને મને કેરી મનોકામના પૂર્ણ કરી વેળાસર ઘેર પધારજો મારા નાથ. ભલે રાણી. ભગત કેવ ભાવને ભોખી જ્યોતિ, જોતા જોતા જડી ગયા. અરે જોતા જોતા એમને જડી ગયા. આવા મહાસાયન નામો સામે દેવો દેખાય કરતા દ્વારકાનું હોઈ શકે. માટે પૂજારી મહારાજને કહું, આ કયા ભગવાનનું મંદિર છે? અરે ગુરુ મહારાજ, હા ભક્તરાજ, આ દ્વારકાનું મંદિર, દ્વારકાધીશનું મંદિર છે ભક્તરાજ. જો કૃષ્ણ ભગવાનનું મંદિર હોય તો મારા ભગવાનને થાળ જમાડવો છે. તો તમે પગે બેહો, હું જમાડી દઉં. અરે ને ગુરુ મહારાજ, મારા હાથે જમાડવા. અમે હું પગે જમાડશું. જો કદાચ ભગવાન થાળ ન જમે તો થાળ તમે જમાડી દેજો. જમાડી દઉં. આજે કઈનો કાલા વાલા કરું છું. આજે મારો થાળ કેમ જમતા નથી? કદાચ કઈ પણ મારી ભક્તિમાં ખોટી લગી હોય તો ભગત જાણે મને માફ કરજો. મારે ચાલ ભગવાન એમની માને છોટા જાણીને મારી મારી કણી એના હું લીલા ફોડું. અરે હું કર્યું ભક્તરાજ? અરે ગુરુ મહારાજ, કઈને ભગવાનને થાળ જમાડો છો, ભગવાન મારો થાળ કેમ જમતા નથી? પથ્થરની મૂર્તિ થાળ નો તમે ભક્ત. જોઈ પથ્થરની મૂર્તિ હોય તો મને હાસા ભગવાન બતાવો. તમારે મોડું થઈ ગયું. કેમ? હજી કાલે જ મળ્યા હતા. કોની વાત કરો? ભગવાનભાઈ ટ્રેક્ટર વાળા. અરે એનું મારે કઈ કામ નથી. મારે કૃષ્ણ ભગવાન જોવા છે. કોણ? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન. તે હાલો બતાવો. આ છે સમુદ્ર, આ છે સમુદ્ર, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી, એમાં મારો ઠેકડો. બોલ દ્વારકાધીશની જય. દ્વારિકામાં જય તમારો દીપ ભર્યો.
ભક્તરાજ પણ પેલા મને એ જણાવો કે આજ આમ જંગલ ભટકી અરે આવા સમુદ્રો વળોવી આજ મારી દ્વારકાની નદી સુધી આવવાના કોઈ કારણ ભક્તરાજ? હા પ્રભુ, જંગલ રખડી આપણા ચરણ સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ છે, બીજો મારો પરમાર્થ છે મારા નાથ. અરે હા ભક્તરાજ, પણ એ તે શું તમારા સ્વાર્થ છે ને શું તમારા પરમાર્થ છે ભક્તરાજ? સાંભળો પ્રભુ, જો કદાચ સ્વાર્થની વાત કરતા હોય ને તો આજ મારી રે તને કાઈ ડગલે પગલે આજ માજ્યાના મેણા બોલે કાતો મારા માજ્યા મેણા ભાગો. હા ભક્તરાજ, અને પરમાર્થની જો વાત કરતા હોય ને તો મારા ગામની ભંડા ઉપર ઘેરવા નામનો રાક્ષસ આહાકાર મસાવી પશુ પક્ષી કે માણસ જેવી જાત રહેવા દેતો નથી. જો આમનો કોઈ ઉપાય થાય તો કનક બ્રહ્મથી મને જવાની રજા આપો મારા નાથ, રજા આપો પ્રભુ. અરે ભક્તરાજ, રાજ મારા દ્વારિકાના નેવડ સુધી આવ્યા છે મારી ભક્તરાજ, આમ તો નિરાશ થઈ તમને હોની જવા દો મારી લ્યો ભક્તરાજ. આ પેલી અમરદાયના તમને પુષ્પ આપું છું ભક્તરાજ. આ પુષ્પને તમે પાણી પર આવજો, ધનદારી મળી આ પુષ્પને તમે સેવા કરજો ભક્તરાજ. નવમા માસે મારાથી મોટા મારા ભાઈ બલરામ તમારી ઘરે અવતાર ધારણ કરશે અને બધી મોટા નાના દ્વારા પૂર્ણ કરશે ભક્તરાજ. હા પ્રભુ, વાત તો તમારી મને સત્ય લાગે, પણ એ અખિલ બ્રહ્માંડના માલિક આજ વિચાર તો કરી જુઓ. આ કળિયુગની અંદર કદાચ ગમે એટલો માણસ રૂપિયા વાળો હોય છે પ્રભુ, તો એને રૂપિયા વાળો ન કહેવાય. અરે હા ભક્તરાજ, આવા જગતની અંદર કદાચ પ્રભુ એક દીકરો હોય તો પ્રભુ એને દીકરા વાળા ન કહેવાય. અને જો કદાચ તમારે મને દીકરો દેવો હોય ને તો જગતમાં પહોંચવા લાયક આ કોને ધારો નહીં
કે અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ ગણું આજ અમારે આંગણે આવે આજ અમારા વાંચા મેળા ભેગા ભૂમિનો ભાર હળવો તમે ઉતાર્યો તો મારા નાથ તમે ઉતાર્યો તો પ્રભુ અરે હા ભક્તરાજ રાજ તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું કારણ કે તમે સ્વાર્થ માટે માંગ્યું બીજું એક તમે પરમાર્થ માટે પણ માંગ્યું છે અને ભક્તરાજ જ્યારે જ્યારે આ ભૂમિ માટે બહાર વધે ત્યારે હું ઉતાર ધારણ કરું છું મારી લે ભક્તરાજ આ બીજી અમર એના તમને પુષ્પ આપું છું ભક્તરાજ આ પુષ્પ તમે પાણી પધરાવજો નર નારી મણી આ પુષ્પ તમે સેવા કરજો ભક્તરાજ નવમા માસે હું દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે ઉતાર ધારણ કરીશ અને ભેરવાના રાક્ષસો સંહાર હું કરીશ ભક્તરાજ જય હો પ્રભુ પછી તમે મને આમાં ડાળીના બને પુષ્પ આપ્યા ને આ પુષ્પને મારે નામ શું રાખવા એમને કોઈ સાલમાં સ્થિતિ કઈ નિશાની આવે ને કઈ તો થોડીક પ્રભુ મને વાત તો કરો અરે હા ભક્તરાજ એ પણ હું તમને જણાવી રાખજો રાખજો વીર મહાદેવ જેવા નામ જો રાખજો રાખજો એ વીર મહાદેવ જેવા નામ જો આવીને વારિયાના મેળા બાંધશે દ્વારિકાનો નાથ પત્ર બધાઈ દીધું ભક્તરાજ હા પ્રભુ પણ ગોકુળની અંદર તમે તમારી 16 ગોપીઓને જે રાસના રસાઈ કીધી નહીં આજ અમારે રાસના જોઈ છે મારા નાથ રાસ લીલા જોઈ છે અરે ભક્તરાજ જેમ તમે મને વચને બાંધ્યો એમ હજી મારે મારા મોટા ભાઈ બલરામને બોલાવી એમની સાથે કૃતકપટ કરી એમને વચને બાંધી અને જઈ મારે કરોડમાં અવતાર ધારણ કરવાનો છે મારે ભક્તરાજ યુવરાજની શેકડી માલિકો જે મારી સપનાઓની રાસના ચાલી રહી છે તમે જઈ એમના અવશ્ય દર્શન કરી શકશો ભક્તરાજ બોલ દ્વારિકાધીશની જય કૃષ્ણ કન્યા લાલ કે આજ મારા લાગના પ્રેમીલા ભક્તનો
કોઈ તારો ભગત નથી વીરા એ તો આજ તારા મોટા ભાઈ બનામનો દુશ્મન છે કે નહીં દુશ્મને મારે સોંપી દે વીરા અરે મોટા ભાઈ એ કોઈ આપણો દુશ્મન નથી પણ આજે મારો લાડનો અને પ્રેમીનો ભક્ત છે મોટા ભાઈ જેને મારો ભક્ત છે એને તમારો પણ ભક્ત છે અરે કનૈયા ભગત હશે તો તારો હશે વીરા એ તો આજ તારા મોટા ભાઈ બનામનો દુશ્મન છે કે નહીં દુશ્મને મારે સોંપી દે વીરા અરે મોટા ભાઈ મેં એને ભગત માન્યો છે જે હું ભગત માનું છું તમે પણ એને ભક્ત માની લો મોટા ભાઈ અરે કનૈયા આ તો ભગતને મારને સોંપી દે તો આજ મારો માર પણ તારે સહન કરવો પડશે કનૈયા અરે મોટા ભાઈ ઈ મારા લાડના અને પ્રેમીના ભક્ત માટે હું તમારો માર પણ સહન કરીશ માટે અજમાવી શકું છું મોટા ભાઈ ये बड़े बड़ी हो गए बात बड़ी हो गए बात बड़ी हो गए बात हटा दीजिए भाई तारा शराब मारा कभी रे અરે મોટા ભાઈ તમે મારાથી મોટા છો હું તમારાથી નાનો છું માટે તમે જીતા ને હું હાર્યો મોટા ભાઈ અરે કનૈયા આજે સ્વયં મારે હાથ મજૂર કરું છું બીજા હવે બીજે અત્યારે બોલવાનું કામ સૂચક કનૈયા મોટા ભાઈ સ્વયં તમારી હાથ મજૂર કરતા હોય તો આપો તમારા જમણા હાથનું ભજન મોટા ભાઈ અરે કનૈયા
ભાઈ ભાઈમાં વાત હોય ભાઈ ભાઈમાં વચન ન હોય તો નહીં મોટા ભાઈ એ વાત કરવાની હોય ત્યારે વાત કરી લઈએ પણ અત્યારે મારે તમારા વચનની જરૂર છે આપું હોય તો તમારા જમણા હાથનું વચન આપો મોટા ભાઈ મેં મીરા વચન તો આપું છું મીરા પણ તું જોડે કે નહીં માયકા જેવું હોય એવું જ માંગજે મીરા એ તો મોટા ભાઈ માઈક જેવું હશે એવું જ માંગીશ પણ આજે વચન આપ્યા પછી ફરી ના જાતા હવે મીરા રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ આ તો પ્રેમનો વચન વિછે ન મીરા તો સાંભળો મોટા ભાઈ એ જે લાડીનો વૃદ્ધ ભક્ત આવ્યો હતો એ બીજું કોઈ નહીં પણ આ પ્રભુના રાજા અજમલ હતા મોટા ભાઈ રાજા અજમલને હું પણ વચન આપી છું માટે બને ભાઈને જઈ રાજા અજમલને ત્યાં અવતાર ધારણ કરવા અરે કનૈયા જરૂર મને જ્યાં હતી મીરા કે આજ તારી કૌશલ્યમાં ભણવી ગયો છો મીરા સારી ખબર હોત ને કનૈયા આજ તને વચન પણ દે મીરા અરે મોટા ભાઈ તમે જ હમણાં કીધું કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ના જાય મોટા ભાઈ એ વચનને યાદ કરીને હાલજો
હોય છે મને બડા ભાઈ રાજા અજમલની ઘરે તમે અવતાર ધારણ કરો તે હું હમણાં જ મારા લાડીના વેણીલા ભક્ત હરજીને પડી તમારી પાછળ પાછળ આવી 5 વર્ષનો બાળકોની પાણીમાં બોલી જઈશ બડા ભાઈ જેવી તારી આજ્ઞા બેટા Thank you.
મારો પીર બની ગયો જો ખુદા દુધરાવો તારી ગઈ વાલા તો કે માનવું
કે કળિયુગની અંદર ફેર નથી છે 100% વાત છે વાલા પણ જે મહારાજ અજમલને વિશ્વાસ હતો એમાં આપણને પણ હોવો જોઈએ વાલા રામદેવીર મહારાજ કળિયુગનું જાગતું પીરાણું છે કોક દી અંતરનો ભાવ આકલો કરજો વારો મારો જરૂર આવે મારા પ્રતિ વારા બાપાનો પારણું જ ના તો 12 બીજના ધણીનું પારણું છે વાલા મારો તોરણીયાનો પીન નો કહેવાલા તો તને માને કોણ વાલા નકર ઘેરે આપણે સાને તપલી મૂકી ટ્રાય તો મારજો વાલા નો ઉતરે એની દયા હોય તો જ ઉતરે વાલા એના પ્રમાણ હોય અહીંથી 12 બીજના ધણીનો જન્મ થઈ ચૂક્યો છે અહીંથી બાપાનો શ્રદ્ધાપૂર્વક ધર્મનો કાંડો બાંધ્યો છે જે કોઈને બંધાવવાનો હોય તો શ્રીમતી મિનિતે શ્રીફળ નિમિત્તે બાપા Thank you.